छठी मेनी रात्रे भारते पहलगाम आतंकी हुमलानो जड़बातोड़ जवाब आप्यो અને પીઓકે અને પાકિસ્તાનમાં આવેલા આતંકના અડ્ડાઓ પર સ્ટ્રાઇક કરી, જેની એક પછી એક તસવીરો હવે આવી રહી છે સામે, જ્યાં ભારતે 25 મિનિટમાં 9 સ્થળો પર સ્ટ્રાઇક કરી અને આતંકના 21 ઠેકાણા ધ્વસ્ત કરી દીધા। ભારતે પાકિસ્તાનમાં આવેલા મુરીદકેના મરકઝ તૈયબામાં એક સ્ટ્રાઇક કરી અને તેની તસવીરો આપને જોઈ રહ્યા છો અને આતંકની ફેક્ટરી સંપૂર્ણપણે ધ્વસ્ત થયેલી અહીં દેખાઈ રહી છે। આ સ્થળ લશ્કરે તૈયબાનો ગઢ ગણાતો હતો। 26/11ના મુંબઈ હુમલાના આતંકીઓને અહીં જ તાલીમ અપાઈ હતી। આતંકી અજમલ કસાબ અને ડેવિડ હેડ્ડીને પણ આ જ આતંકના અડ્ડામાં તૈયાર કરાયા હતા, જે હવે સંપૂર્ણપણે જમીનદોસ્ત છે। आतंकी हाफिज सईदनो टेरर केम्प हवे संपूर्णपणे नेस्त नाबूद थई चुक्यो छे। तो मुरीदकेना आतंकना अड्डानी स्ट्राइक पहलानी अने स्ट्राइक बादनी बंने तस्वीरो आप जोई रह्या छो। ऑपरेशन सिंदूर अंतर्गत भारते 100 थी वधारे जेटला आतंकीओनो खात्मो बोलावी दीधो अने आ तस्वीरो ए वातनी साक्षी पूरी रही छे। भारत तरफ आंख उठावनाराओनो हवे आज अंजाम थशे। आ तरफ बहावलपुरमांथी पण कंईक आवी तस्वीरो आवी रही छे सामे के ज्यां बहावलपुरमां मरकज सुभान अल्लाहमां जैश ए मोहम्मदनुं हेडक्वार्टर आवेलुं हतुं। અહીં મોટા પાયે આતંકીઓની ભરતી થતી હતી અને તેમને તાલીમ પણ અહીં જ અપાતી હતી। આંતરરાષ્ટ્રીય સીમાથી 100 કિલોમીટર દૂર આવેલા આ આતંકના અડ્ડાને પણ ભારતે નેસ્ત નાબૂદ કરી દીધું છે। તસવીરોમાં મસ્જિદના 3 ગુંબજ ધ્વસ્ત થયાનું પણ દેખાઈ રહ્યું છે। બહાવલપુરનું જૈશ એ મોહમ્મદનું આ હેડક્વાર્ટર आतंकी मसूद अजहरનું ठेकाणું હતું। ભારતની સ્ટ્રાઇકમાં મસૂદના પરિવારના 10 સભ્યોના મૃત્યુ થયા છે, જ્યારે તેણે 4 પરિચિતોને પણ ગુમાવ્યા છે। આતંકની ફેક્ટરીની હાલ જે સ્થિતિ છે તે જોઈને મસૂદ રીતસરનો રડી પડ્યો હતો કે કાશ હું પણ મરી ગયો હોત તો સારું હતું। આતંકને અંજામ આપી નિર્દોષોને રોડાવનાર આતંકના આકાઓને આજે ખુદ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે।